સ્વરૂપ કેવું છે. કારણ કે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા પણ પ્રગટ નહીં થાય. તમે જેને ભજો છો એને જાણો છો ખરા? કારણ કે જેને ભજો છો એને સર્વોપરી કરીને ન જાણ્યા તો ગમે તે પરિસ્થિતિ એના તરફ અભાવ આવી જશે. અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન એ બહુ મહત્વનું છે. આપણે ત્યાં આ 3 પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ પ્રત્યેક વૈષ્ણવ. સ્વરૂપ જ્ઞાન, સેવા જ્ઞાન અને સ્વ ज्ञान. सबसे पहले स्वरूप ज्ञान. क्या आप जिनकी सेवा करते हो ठाकुर जी की घर में, वह प्रभु के स्वरूप का ज्ञान आपको है? जो આપણને રૂપનું જ્ઞાન હોય છે પણ સ્વરૂપનું નથી હોતું. ઠાકોરજી કેવા? આપણે કે કાળા વાકડિયા કેસ, આવા નેત્રો, આવા હસ્ત, આવા ચરણ, રૂપનું જ્ઞાન છે પણ સ્વરૂપનું જ્ઞાન છે. શ્રી મહાપ્રભુજીના રૂપનું જ્ઞાન આપણને છે. શ્રી મહાપ્રભુજી કેવા હતા? આપણે કહીએ આમ ધોતી ઉપરના ધારણ કર્યા હોય, મસ્તક પર તિલક હોય, આવા નેત્રો, આવું મુખારવિંદ, રૂપની વાત કરી. સ્વરૂપ કેવું? और स्वरूप ज्ञान करावे छे અહીંયા ગુસાઈજી આપણને. કારણ કે જેની સ્તુતિ આપણે કરવા જઈ રહ્યા છે, जिनके नामों का हम आश्रय करने जा रहे हैं, वो स्वरूप कैसा है? કારણ કે જ્યાં સુધી એનું અલૌકિકતાને નહીં જાણો ત્યાં સુધી એની નામની મહત્તાનું પણ જ્ઞાન નહીં થાય. અને એટલા માટે સ્વરૂપને સમજાવતા કહ્યું પ્રાકૃત ધર્માનાશ્રયમ. જ્યાં પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી. પ્રાકૃત ધર્મ કોણ? કેવા? શાસ્ત્રોમાં 4 પ્રકારના ધર્મોને પ્રાકૃત કહ્યા. કે 4 વસ્તુ જેમાં હોય પ્રાકૃત કહેવાય. અસ્તિ, જાયતે, વર્ધતે અને મ્રિયતે. આ 4 પ્રાકૃતના લક્ષણો છે. અસ્તિ એટલે હોવું, જાયતે એટલે જન્મવું, વર્ધતે એટલે વધવું અને મ્રિયતે એટલે મરી જવું. આ લૌકિકતાના, આ પ્રાકૃતતાના ધર્મો છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આ પ્રાકૃત ધર્મોમાંનો એકે ધર્મ નથી. નથી જન્મ, નથી મૃત્યુ. ત્યાં પ્રાગટ્ય છે અને પ્રાપ્તિ છે. આપણે કહીએ ભગવદ લીલામાં પ્રાપ્તિ થઈ, મૃત્યુ નથી. અને મહાપ્રભુજીના ચરિત્રમાં તો આપણે જાણીએ છીએ કઈ રીતે પ્રગટ થયા. એની પણ હમણાં આજે ગાથા કહીશું. આજે મહાપ્રભુના પ્રાગટ્યનો નંદમહોત્સવ પણ કરવાનો છે. પ્રાગટ્ય છે. જેમ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ભાગવત કથામાં આપણે શ્રવણ કરીએ છીએ કે પ્રભુ પ્રગટ્યા. જેમ ચંદ્રમાનો ઉદય પ્રાચી દિશામાં થાય એમ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. એમ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. અને મૃત્યુ નથી, પ્રાપ્તિ છે. આપણે કહીએ ભગવદ લીલામાં પ્રાપ્તિ થઈ. મહાપ્રભુ ભગવદ લીલામાં પધાર્યા. અને એટલા માટે પ્રાકૃતતાના ગુણો શ્રી વલ્લભમાં નથી. અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણ જુઓ. આપણે ત્યાં તો પ્રસંગમાં એવો પ્રસંગ આવે છે કે એકવાર મહાપ્રભુજી બિરાજમાન હતા અને એક વૈષ્ણવ આપના શ્રીઅંગને ચંદન સમર્પિત કરી રહ્યો. અને ચંદન સમર્પિત કરતા એ વૈષ્ણવના મનમાં સંશય થયો કે મેં તો સાંભળ્યું છે કે આપનું સ્વરૂપ તો સાક્ષાત પ્રભુનું રૂપ છે, પછી મને મનુષ્ય જેવું કેમ ભાસે છે, કેમ અનુભવે છે? અને આખા શ્રીઅંગમાં ચંદન સમર્પિત કર્યું. શ્રી ગુસાઈજીના પ્રસંગ છે. અને ગુસાઈજીએ હલકો ઉપરણો ધારણ કર્યો, ધોતી ઉપરણા ધારણ કર્યા અને આ વૈષ્ણવ પંખો કરી રહ્યો હતો. અને મનમાં સંશય થયો કે મેં તો સાંભળ્યું છે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, પછી મને મનુષ્ય જેવા કેમ ભાસ્યા? અને જ્યાં શંકા થઈ ત્યારે ગુસાઈજીને થયું કે આને સ્વરૂપનો અનુભવ કરાવવો જોઈએ. પંખો કરતા કરતા જ્યાં શ્રીઅંગના દર્શન કર્યા તો આખું શ્રીઅંગ જાણે સાક્ષાત શ્રીનાથજીનું શ્રીઅંગ હોય એવું શ્યામ રંગનો એને અનુભવ થયો. અને એનો સંશય સમાપ્ત થઈ ગયો. આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એમાં શ્રી વલ્લભના સ્વરૂપના ચરિત્રમાં તમે જુઓ, 84 વૈષ્ણવની વાર્તામાં તમે જુઓ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા. અને એટલે તો શ્રી વલ્લભને મહાપ્રભુ કહીએ છીએ. કારણ કે પુષ્ટિ માર્ગના પ્રત્યેક વાર્તાઓમાં વાંચી લો તમે, તમને એવા ઘણા પ્રસંગો જોવા મળશે કે જ્યાં મહાપ્રભુજીએ પ્રભુ સ્વરૂપે દર્શન આપ્યા હોય, પણ એવો ક્યાંય પ્રસંગ નહીં મળે કે જ્યાં પ્રભુએ મહાપ્રભુજી સ્વરૂપને ધારણ કરી અને દર્શન આપ્યા હોય. એનો કદાચ અર્થ એવો કરી શકાય કે પ્રભુ, જો પ્રભુનું સ્વરૂપ મહાપ્રભુજી લઈ શકે છે, પણ કદાચ પ્રભુમાં પણ એટલું સામર્થ્ય નથી કે મહાપ્રભુનું સ્વરૂપ લઈ શકે. એટલા માટે જ શ્રી વલ્લભ એ મહાપ્રભુ છે.
એટલે અનેક પ્રસંગો એવા જોવા મળશે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી વલ્લભે દર્શન આપ્યા, પણ એવો પ્રસંગ નહીં મળે કે શ્રીનાથજી વલ્લભ સ્વરૂપે દર્શન આપ્યા. પણ હા, જો તમારે શ્રીનાથજી બાવાને વલ્લભ સ્વરૂપના દર્શન કરવા હોય ને, તો શ્રીનાથજીમાં સ્નાન યાત્રા સમય જો ધોતી ઉપરના શ્રીનાથજી ધર્યા હોય અને ધોતી ઉપરના ધર્યા હોય ત્યારે તમને એમ લાગે કે જાણે સાક્ષાત મહાપ્રભુજી ઠાડા હોય, જાણે સાક્ષાત શ્રી વલ્લભના ઠાડા હોય, એવો તમને અનુભવ થાય. તો શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? શ્રીમદ વલ્લભ रूप सुरंगे अंग अंग प्रति भावन के भूषण और वृंदावन संपत्ति अंगंगे. प्राकृत धर्मानाश्रय, प्राकृत धर्मोનો આશ્રય નથી, આ તો પરમ અલૌકિક સ્વરૂપ છે. અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગંગે. વ્રજની સમસ્ત યુગલ સ્વરૂપની રસમય લીલાઓ જેમ રોમમાં રમી રહી છે, એ સ્વરૂપ શ્રી વલ્લભનું છે. અને એટલે જ ભગવદીઓ કહે છે કે વલ્લભ એ જ પુષ્ટિનું મૂળ છે. શ્રી વલ્લભનું સ્વરૂપ પુષ્ટિનું મૂળ છે, કારણ કે સર્વ લીલાઓ શ્રી વલ્લભના શ્રીઅંગમાં વિરાજમાન છે. એટલે જ ભગવદીઓએ કહ્યું, શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ એ જ શ્રી વલ્લભના ચરણમાં કમલ મૂળ. મહાપ્રભુના ચરણારવિંદની જ્યારે ચર્ચા કરીશું, મહાપ્રભુના ચરણારવિંદમાં કમળનું ચિહ્ન છે. એના ભાવ પ્રકાશમાં આચાર્યો સમજાવે છે કે આ યમુનાજી કમળની છડી લઈને કેમ ફરે છે. ભાવ એ બતાવ્યો કે કમળની છડી લઈને ઈશારો કરે છે કે હે દૈવી જીવો, પ્રભુની લીલાનો અનુભવ કરવો હોય તો આ કમળનો આશ્રય કરજો. તો આ કયું કમળ છે કે જે મહાપ્રભુજીના ચરણારવિંદમાં કમળનું ચિહ્ન છે ને, એ ચરણનો આશ્રય કરશો તો પુષ્ટિ સૃષ્ટિનો અનુભવ થશે, તો પુષ્ટિ રસનો અનુભવ થશે. જેમ ભગવાનના નાભી કમળમાં, નાભીમાંથી કમળ ખીલ્યું અને બ્રહ્માજી ઉત્પન્ન થયા અને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું, એમ જ આ પુષ્ટિ સૃષ્ટિનું સર્જન શ્રી મહાપ્રભુજીના ચરણમાં રહેલા કમળમાંથી થયું છે. આ વ્રજ પણ કમલાકાર છે અને એ વ્રજ કમલાકાર જે છે એ આમાંથી પ્રાગટ્ય છે. વ્રજના કમલાકારની ભાવના છે ને, 56 પાખુડીઓ આપણે ત્યાં વ્રજ કમલનો મનોરથ કરીએ, 56 ભોગનો મનોરથ કરીએ. પુષ્ટિ માર્ગમાં જે 56 ભોગ થાય, કોઈ 56 પ્રકારની સામગ્રી નથી હોતી, 56 ભાवની सामग्री है. क्योंकि व्रज कमलाकार है और उस कमल रूप रहे व्रज की 56 पंखुड़ियां हैं. આપણે ત્યાં 32, 16 ને 8 એ પ્રકારની આખી 56 પાંખુડીઓનો ભાવ છે. એટલે વ્રજમાં મુખ્ય 56 સ્થાનો છે જ્યાં ભગવત લીલાઓ થાય છે અને દરેક લીલા સ્થળમાં વ્રજ ભક્તોએ આરોગાવેલો ભોગ એ છે 56 ભોગ. અને એટલે સૌથી મોટો ઉત્સવ આપણે ત્યાં 56 ભોગ માનવામાં આવે છે. મર્યાદામાં એવો ભાવ હશે કે 56 પ્રકારની સામગ્રી, પણ આપણે ત્યાં તો 56 ભાવની સામગ્રી છે. તો શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપ શું છે કે વ્રજની સમસ્ત લીલાઓ શ્રી વલ્લભના શ્રીઅંગમાં બિરાજમાન છે. અને એટલે તો કહું, વલ્લભ બરનું કહા બઢાઈ જાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન ગાય. याही में यमुना, याही में गोकुल, याही में ब्रजमंडलो, सबनते श्री वल्लभ नाम बलो. यहां तक हमारे भगवतियों ने कहा कि श्री वल्लभ के श्रीअंग में ही यमुना जी हैं, याही में गिरिराज जी हैं, याही में ब्रजमंडल है. हे वैष्णवो, एक वस्तु समझ लो, आप भक्ति में निष्ठा बढ़ाओ, विस्तार मत बढ़ाओ. भक्ति मार्गમાં વિસ્તાર વધારવાની જરૂર નથી, ભક્તિનું ઊંડાણ વધારવાની જરૂર છે. ઘણીવાર આપણા વૈષ્ણવમાં શું થાય, ઠાકોરજી બિરાજતા હોય ને પછી વૈષ્ણવ કોઈને ત્યાં જોઈને આવે, અરે એને ત્યાં તો લાલન બિરાજે છે, એટલે પછી મનમાં એમ થાય ચિત્ર સ્વરૂપની તો સેવા કરું, હવે લાલને પધરાવ. પછી લાલન પધરાવે. પછી પાછું કોઈ વૈષ્ણવને ત્યાં ગયા તો કે આને ત્યાં તો ગિરિરાજજી બિરાજે છે, મારે ત્યાં તો ગિરિરાજજી નથી, લાવ ગિરિરાજજી પધરાવ. પછી પાછું કોઈને ત્યાં જોયા, ત્યાં મહાપ્રભુજીની વસ્ત્રજી સેવા છે, લાવ હવે આ પધરાવ. આમ કરીને એટલું વધારી લે, પછી દુઃખી થાય, હવે મંદિર નાનું પડે છે. વિસ્તાર ન વધારો, નિષ્ઠા વધારશો ને તો એ જ ઠાકોરજીમાં તમને સર્વ સ્વરૂપોનો અનુભવ થઈ જશે. નિષ્ઠા વધારો સ્વરૂપમાં, સ્વરૂપ આસક્તિ વધારો. થોડા સમય પહેલા જ એક વૈષ્ણવ આવેલો ને કહેવા લાગ્યો, મારે તો શ્રીનાથજી બિરાવે, મારે ગિરિરાજજી પધરાવે છે. મેં એમ કહ્યું, તને શ્રીનાથજીની કંદરામાં ગિરિરાજજી નથી દેખાતા? ગિરિરાજજી તો બિરાજે જ છે. તને ચરણારીમાં યમુનાજી નથી દેખાતા? તને મુખારીમાં મહાપ્રભુજી નથી દેખાતા? વિસ્તાર ન વધારીશ, ઊંડાણ વધાર.
નિષ્ઠા વધાર, નિષ્ઠા વધશે અને અનન્યતા આવશે તો તને સર્વ રસોનો અનુભવ આજ ઠાકોરજી કરાવી દેશે. કારણ કે જે દિવસે યમુનાજીનો ઉત્સવ હશે અને યમુનાજી માટે ભાવાવેશ હશે ત્યારે લાલનનું મુખારવિંદ જોજો, તમને યમુનાજી જેવું લાગશે. જે દિવસે મહાપ્રભુજીનો ઉત્સવ હશે અને જે દિવસે મહાપ્રભુજી માટે ભાવાવેશ હશે એ દિવસે જોજો ઠાકોરજીના એ તિલકમાં તમને મહાપ્રભુજીનો તિલક દેખાશે. જે દિવસે ગિરિરાજજી માટે ભાવ હશે એ દિવસે તમને પ્રભુનું સ્વરૂપ એવું દેખાશે. નિષ્ઠા વધારો, આસક્તિ વધારો. અત્યારે આપણે લોકો સ્વરૂપની સાઈઝ વધારવામાં લાગે છે. અહીંયા આટલું મોટું સ્વરૂપ, અહીંયા પેલા કરતા મોટું સ્વરૂપ, સ્વરૂપ મોટા કરતા જઈએ. સ્વરૂપ મોટા કરવાની મહેનત ન કરો, શ્રદ્ધા મોટી કરો તો નાના સ્વરૂપમાં એ બધા અનુભવ થઈ જશે. એવું હોય કે મોટું સ્વરૂપ હોય 100% કૃપા કરે, 1 ફૂટનું હોય 50% કૃપા કરે, એનાથી નાનું હોય 25% કૃપા કરે, એવું હોય? અરે 7 તાળ જેટલા મોટા મથુરાધીશ પ્રગટ થયા અને મહાપ્રભુજીને કહેવા લાગ્યા કે મારી સેવા કરો, ત્યારે મહાપ્રભુજીએ કહ્યું ગોદમાં બેસો એવા થાવ તો સેવા કરીશ. અને એટલા માટે અમારે यहाँ तो यशोदोत्संग लालित है, गोद में खेलने वाले प्रभु. जो આજે મારું સૌભાગ્ય કેવું છે, અહીંયા કથાનું પણ એવું સુંદર સ્થાન બન્યું કે મને તો એમ જ લાગે છે કે મહાપ્રભુજીની ગોદમાં બેસીને એમના ગુણગાન કરી રહ્યો. મારો મહાપ્રભુજી કી ગોદી મિલી. ગાદી તો ઘણી જગ્યાએ મળી પણ રાજકોટમાં મને મહાપ્રભુજીની ગોદી મળી છે. यहाँ गोद में बैठकर શ્રી વલ્લભ કે એકદમ નાનો પૌત્રો હોય દાદાના ખોળામાં બેસીને જેમ કાલાવાલા કરે ને, બસ એવું જ લાગે છે કે મહાપ્રભુજીની ગોદમાં બેસીને એના ગુણગાન કરવાનો પ્રયાસ કરું છું. ऐसे श्री वल्लभ जिनके भीतर समस्त पुष्टि सृष्टि विराजमान है. श्री यमुना जी विराजमान है क्योंकि यमुना जी जैसे कृपालु दयालु, यमुना से नाही को और दाता, तो महाप्रभु जी कैसे है महोदार चरित्रवान. तो श्री यमुना जी विराजमान हुए कि नहीं? श्री वल्लभ के भीतर यमुना जी विराजमान है क्योंकि यमुना जी की जो उदारता है वो श्री वल्लभ के अंदर भी विराजमान है. क्योंकि यमुना जी जैसे कोई दाता और नहीं है तो महोदार कौन है? श्री वल्लभ है. केवल वल्लभ के चरणारविंद पकड़ लो, सभी फलों की प्राप्ति वहीं हो जाएगी. ये महत्ता श्री महाप्रभु जी के स्वरूप की है. इसीलिए गुसाई जी प्रभु चरण प्रथम श्लोक में ही श्री महाप्रभु जी का ऐश्वर्य गुण समझाते हुए कहते हैं प्राकृत धर्मानाश्रयम अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यम यत् तच्छुद्धम साकृति स्तौमि. तो ऐसे जहां प्राकृत धर्मों का आश्रय नहीं है, परम अलौकिक धर्म स्वरूप है, वेदों में जिनका प्रतिपादन हुआ, वेदों ने प्रतिपादित किया, क्योंकि वेदों का फल भागवत जी है और भागवत जी की लीलाएं हमारे सुखदेव जी के पास तो अधिक समय नहीं था क्योंकि 7 दिन में परीक्षित की मृत्यु होने वाली थी. दिवस एकादनी उत्तरा कुंवरपति व्यास नंदन मुख्य विषय बाकी. गोपालदास जी ने भी कहा कि वो तो एकाध दिन की लीलाएं गाई हैं, अधिक गाने का समय ही कहां था. और इसलिए वही लीलाएं जो सुखदेव जी नहीं गा पाए वो हमारे अष्ट सखाएं कीर्तनियाओं जी के मुखारविंद से, हमारे अष्टछाप भगवदियों के मुखारविंद से प्रभु ने वही लीलाओं का विस्तार किया, प्रकट किया. तो वेद में प्रकट रूप से नहीं है पर गूढ़ रूप से, जहां रसो वही सह कहा ईश्वर को, तो वह संकेतिक रूप से. क्योंकि कोई पूछे कि महाप्रभु जी का वेद में उल्लेख कहां, तो अनेक ऐसी ऋचाएं हैं, मंत्र हैं. अभी वो समय नहीं है जो वेदोक्त चर्चा हो, पर केवल एक बात कहूं कि रसो वही सह कहा, तो यहां का रोम रोम रस छल के श्री वल्लभ, रोम रोम रस छल के यह जो है या रस के अधिकारी भरत सुबारो रनाही के. तो वह रसरूप जो वेद में रसो वही सह ईश्वर कहा गया, वही वल्लभ रूप से भूतल पर पधारे. तो निगम प्रतिपाद्यम, वेद ने प्रतिपादित किया हुआ है क्योंकि वेद का फल निगम कल्प तरोर गलितम फलम, वह तो भागवत जी है जो गलित फल है. और भागवत जी की जो लीलाएं हैं वो हमारे अष्टछाप भगवदियों ने गाई और अष्टछाप भगवदियों ने श्री महाप्रभु जी का गुणगान किया. तो अष्टछाप है हमारे वेद. हमारे यहां तो यहां तक कहा गया कि वैष्णव के वेद कौन से, तो अष्टछाप भगवदियों की वाणी. निगम प्रतिपाद्यम यत् शुद्धम, शुद्ध जो माया से लिप्त नहीं है, शुद्धाद्वैत ब्रह्मवाद की जो बात आती है, साकृति स्तौमि, वैसे साकार स्वरूप, ये कोई निराकार की बात नहीं है, जो साकार रूप से पधारे हैं. ऐसे श्री वल्लभ का यह ऐश्वर्य गुण बताया कि ये वल्लभ का ऐश्वर्य है जो अप्राकृत है, शुद्ध है और साकार है. और दूसरे श्लोक में श्री गुसाई जी प्रभु चरण वल्लभ के
प्रागट्य के प्रयोजन को समझाते हुए, वर्णन करते हुए कहते हैं, कलिकाल तमश्चन्न दृष्टित्वा विदुषामपि। वीर्य गुण बताया महाप्रभु जी का। गुसाई जी प्रभु चरण कहते हैं कि ये कलिकाल कैसा है, केવો છે આ કળિયુગ? આ કળિયુગની વિચિત્રતા એ છે, અભણ લોકોની બુદ્ધિ નથી બગાડી, અબુધોની બુદ્ધિ નથી બગાડી, મોટા મોટા વિદ્વાનોની બુદ્ધિને કલિયુગે ભ્રમિત કરી દીધા છે. આ કલિયુગ છે ને ખલધર્મિણી છે. સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી. અને ખલધર્મી એટલે છલવા વાળો યુગ છે. કલિયુગ આવશે ને તો અપશબ્દો બોલતો નહીં આવે, એ ભગવાનનું નામ લેતો લેતો આવશે. એ કોઈ શૈતાનના વેશમાં નહીં આવે, કદાચ સાધુના વેશમાં આવી જાય. ખલધર્મી છે ને એને ઓળખવો બહુ અઘરું થાય. સતયુગ, ત્રેતા, દ્વાપરમાં માણસ ઓળખાઈ જાય જેવો હોય એવો. कलयुग व्यक्ति ने ओळखवो अघरो छे. अखल धर्मिणी. इसलिए हरिराय जी ने वल्लभ साखी में कहा, कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. कलयुग में सब धर्म के, हरिराय जी कहते हैं कि कलयुग में सभी धर्मों के मार्ग बंद हो चुके, द्वार बंद हो चुके. बधे भव्यता देखाशे, सगवड़ता देखाशे, व्यवस्था देखाशे, मान सन्मान मळशे, पण भगवान पूछो तो भगवान नहीं मळे. भगवान विषे बात नहीं हो. व्यवस्थाओ ए बधी सगवड़ताओ व्यक्ति केंद्रित बधी ज वातो हशे, पण जेना माटे मंदिरे गया छे ए भगवाननी वात नहीं, भगवानना सुखनी वात नहीं होय, भगवाननी सेवानी वात नहीं होय, अध्यात्मनी वात नहीं होय. आ कलियुगનું લક્ષણ છે, ખલ ધર્મિણી છે. અને એટલા માટે कलयुग में વધારે सावधान રહેવું. हाँ, हमारे भगवती तो कहते हैं कि हमको तो कलयुग से भी दिक्कत नहीं, क्योंकि कलयुग में जो लाभ मिला है वो अन्य युगों में कहां मिला. सब जुगते अधिकाई कलयुग, वल्लभ प्रगटे और सेवा રીત दिखाई. कलयुग में સૌથી મોટો લાભ થયો હોય ને, કલયુગ અને અન્ય યુગોમાં ફરક એટલો, અન્ય યુગોમાં ધર્મ સહેલો છે પણ ધર્મી મળવો અઘરો છે, અને કલયુગમાં ઊંધું છે, અહીંયા ધર્મી મળવો સહેલો છે, ધર્મ કરવું અઘરું છે. ये कलयुग का लक्षण है. यहाँ धर्म कठिन, धर्मी सरल. और भागवत जी ने तो मानो हमारा मनोबल बढ़ा दिया. यत् फलम नास्ति तपसा न योगे समाधि नाम तत्फलम लभते सम्यक कलौ केशव कीर्तना. केवल नाम लेने मात्र से प्रभु का अनुभव का. यहां गुसाई जी कहते हैं, कली काल तमश्चन्न दृष्टित्वा विदुषामपि. बुद्धिमानों ने बुद्धि पण भ्रमित કરી દીધી છે, કારણ કે ભગવાન વિશેની વાત છે, ભગવાનની વાત નથી. बुद्धिमानो तर्क वितर्क कुतर्क में एवा पड़ी गया है, एने ग्रंथों की चर्चा करावी लो तो करी लेशे. घणा लोग के हमने गीताजी मोड़े, हमने भागवतजी मोड़े, पण एने को गीताजी में लख्यू छे ए सेवा करीश तो कि ए बधुं अमने नहीं फावे. भागवतजी में जे कह्युं छे एवी भक्ति करीश तो कि ए बधुं अमने नहीं फावे. એટલે ભગવાનની વાતો કરવી છે, ભગવાનને અનુભવવા નથી, એની સેવા કરવી નથી. તમે ભાગવતજી, ગીતાજી એ બધાનો સાર કો ગીતાજીમાં કહ્યું, યત કરમ યત કરોસી રસનાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણ. આ બધું અર્પણ કર. લોકો આખી ગીતાજી ભગવાન આગળ બોલી જાય, પણ જે કહ્યું છે કરે નહીં. ભાગવતજીના શ્લોકો ગાઈ જાય, પણ જે કહ્યું છે કરે નહીં. भागवत सुधारस मत के अपनो पंथ जतायो तुम शरणागत आयो. जो તમે ભગવત સેવા કરો છો, ભલે તમને ગીતાજી કે ભાગવતજી મોઢે ભલે ન હોય, પણ તમે કલાક સેવા કરતા હો તોય તમે ગીતાજી અને ભાગવતજીને જીવી રહ્યા છો. ભલે કદાચ વૈષ્ણવના શ્લોકો કદાચ ભલે મોઢે ન હોય, પણ તમે ભાગવતજીને જીવો છો, તમે ગીતાજીને જીવી રહ્યા છો. आप इन ग्रंथों को जी रहे हो तो भगवत सेवा आप कर. हम जब महाप्रभु जी का, गोसाई जी का उत्सव मनाने बैठे हैं, तो आज पूरे पुष्टि सृष्टि से मैं आह्वान करता हूं, यहां बैठे आप हजारों लोगों से, या आस्था चैनल से जो हजारों लोग घर घर में सुन रहे हैं, सबसे आह्वान करता हूं कि आज इस महाप्रभु जी के उत्सव में या गोसाई जी के पंचशताब्दी वर्ष में जब उनको कुछ भेंट देना चाहते हैं, तो आज हर एक व्यक्ति संकल्प करे कि विश्व भर में कहीं भी वैष्णव का घर हो तो वो ठाकुर जी बिना का न हो. ये संकल्प आज हम सब करें. घर घर में प्रभु विराजे, घर घर में भगवत सेवा हो. यही महाप्रभु जी और गोसाई जी को सच्ची धरी हुई भेंट है.
अब कितनी सेवा करो ये चर्चा मैं नहीं करता, कर रहे हो ये मेरे लिए बड़ी बात है। अब रोज 5 मिनट भी प्रभु के सन्मुख होते हो, ये सबसे बड़ा सद्गुण है। करो। वैष्णव का घर प्रभु बिना का नहीं होना चाहिए। वैष्णव का वैभव का ऐश्वर्य ही वैष्णव का घर में विराजते ठाकुर जी। हमारे यहां तो वैष्णव मिले तो भी पूछते हैं कि प्रभु कैसे विराजते, क्या सेवा होती है, ये वैष्णव की चर्चा होती। आज तो બે જણા મળે ને સૌથી પહેલા ચર્ચા થાય ટ્રાફિક ઉપર, ટ્રાફિક બહુ હતી, બીજી ચર્ચા થાય રાજકારણ ઉપર, અને એ બંને ન મળે તો પછી વેધર માટેની ચર્ચા, ગરમી બહુ છે, ઠંડી બહુ છે, ચર્ચા જ લૌકિકથી થાય। અને એક વસ્તુ યાદ રાખો, શર્ટનું પહેલું બટન ખોટું લાગે ને પછી બધા જ બટન ખોટા જ લાગે। शर्ट का पहला बटन जो गलत आप लगा दो फिर सभी बटन गलत ही लगेंगे। वैसे ही व्यक्ति वैष्णव को मिले तब पहला जो भगवत नाम से शुरू नहीं किया तो फिर लौकिक में ही पूरी बात पूरी हो जाएगी। इसलिए वैष्णव मिले पहले भगवत स्मरण किया जाता है, प्रभु को याद किया जाता है, क्योंकि प्रारंभ जिसका अच्छा हो उसका अंत भी अच्छा हो। तो श्री गोसाई जी आज्ञा करते हैं, कली काल तमश्चन्न दृष्टित्वा विदुषाम अपि, बुद्धिमानों की बुद्धि भी भ्रमित हो चुकी है। ऐसे समय में प्रभु को हुआ कि मेरे महात्मा को कैसे प्रकट करूं, कौन समझाए मेरे महात्मा को। तो स्वयं ने विचार किया कि मेरे महात्मा को प्रकट करने के लिए मैं स्वयं भूतल पर पधारूंगा। संप्रत्य विशेषतस्य महात्म्यम समभूत भूवि। અને આમ સ્વયં પ્રભુએ પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા, પોતાનો આ સેવા માર્ગ પ્રગટ કરવા, ભાગવતના અર્થોને પ્રગટ કરવા માટે, દૈવી જીવોને ભગવત શરણાગત કરવા માટે પ્રભુએ નિર્ધાર કર્યો કે હું પોતે ભૂતલ પર પધારીશ। અને આમ નિર્ધાર કર્યો, આ વીર્ય ગુણ છે એમ કહ્યું।